ફરી એકવાર સામે આવ્યા પોલીસ પુત્રોના કરતૂતો। શનિવારે સુરતથી દમણ દારૂ પીવા આવેલા એસઆરપી જવાનોના 5 નબીરાએ નશાની હાલતમાં દાદાગીરી કરી। આ તમામ યુવાનો નશાની હાલતમાં પરત ફરતા હતા તે સમયે પારડી તાલુકાના મોતીવાડા પાસે કાર ઊભી રાખી કારની અંદર પોલીસની નેમપ્લેટ લગાવીને દમણથી આવતા વાહનોનું ચેકિંગ કરવા ઉભા રહ્યા અને પોલીસની ઓળખ આપી નબીરાઓએ વાહન ચાલકો પાસેથી ધમકાવીને રૂપિયા પડાવવાનું શરૂ કર્યું। જ્યારે આ બાબતની જાણ પારડી પોલીસને કરતા પોલીસે નબીરાઓને પકડવા પોલીસ સાથે ભારે ધમાલ મચી હતી। ઉપરાંત પોલીસને નબીરાઓની કારમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી ચાલુ કરી છે। વાહન ચેકિંગ કરી રહ્યા છે। જેવી હકીકત મળતા જ તાત્કાલિક પારડી પોલીસ સ્ટાફના માણસો ત્યાં પહોંચી ગયેલા અને આ ઈસમોની ખાતરી તપાસ કરતા આ તમામ ઈસમો દારૂ પીધેલા હતા। દારૂ પીધેલા ઈસમો હોય તેમને પોલીસ સ્ટેશન લાવી પ્રોહિબિશન એક્ટ મુજબ એમની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ। પ્રાથમિક તપાસમાં એસઆરપીનો એક જવાન જે કે એસઆરપીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે